હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? 11 સાયન્સની અંદર આપણે ચોથા ચેપ્ટરની અંદર આપણે કયા લેક્ચરની અંદર આપણે લુઈસનો અભિગમ જોયો હતો. આજના વિડીયોમાં આપણે જોઈશું કૌશલનો અભિગમ. તો આવર્ત કોષ્ટકની અંદર અંદરની બાજુએ આવર્ત કોષ્ટકની અંદરની બાજુએ ડાબી બાજુએ એટલે કે ડાબી બાજુના તત્વો એટલે કે સમૂહ 1 અને 2 ના તત્વો ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે. આવર્ત કોષ્ટકની અંદર જે આવર્ત કોષ્ટક આવેલું એની ડાબી બાજુએ જે તત્વો સમૂહ 1 અને 2 ના તત્વો છે એમાંથી ઇલેક્ટ્રોન જે ગુમાવે છે તે ધન આયન બનાવે છે. તો આવર્ત કોષ્ટક તેથી તેને પ્રબળ વિદ્યુત ધનમય તત્વો કહેવાય. ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવો તેને પ્રબળ વિદ્યુત ધનમય તત્વો કહેવામાં આવે છે. આવી જ રીતે જમણી બાજુની આપણે વાત કરીએ. હવે આપણે જોઈશું જમણી બાજુની આપણે વાત કરીએ. આવર્ત કોષ્ટકની અંદર જમણી બાજુના હેલોજન તત્વો એટલે કે સમૂહ 16-17 ના તત્વો સરળતાથી ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે છે. ઋણ આયન બનાવશે આવર્ત કોષ્ટકની અંદર જમણી બાજુના તત્વો એટલે કે સમૂહ 16 અને 17 ના તત્વો સરળતાથી ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે છે. એટલે કે કહી શકાય તેથી તેને પ્રબળ વિદ્યુત ઋણમય તત્વો કહેવાય છે. પેલાની અંદર આપણે ડાબી બાજુના તત્વોની અંદર આપણે સમૂહ 1 અને 2 ના તત્વોમાં ઇલેક્ટ્રોન ગુમાવ્યા હતા તેથી ધન આયન બન્યું હતું. આમાં જમણી બાજુના તત્વોમાં એટલે કે સમૂહમાં 16 અને 17 ના તત્વોમાં ઇલેક્ટ્રોન મેળવ્યો છે એટલે કે ઋણ આયન બનાવે છે. એને પ્રબળ વિદ્યુત ઋણમય તત્વો કહેવાય છે. પ્રબળ વિદ્યુત ધનમય આલ્કલી ધાતુ તત્વો આપણે જોયા. ડાબી બાજુના તત્વોને આપણે આલ્કલી ધાતુ તત્વો કહીશું અને એક બાજુ જોઈએ આપણે પ્રબળ વિદ્યુત ઋણ આયન એટલે કે ઋણમય હેલોજન તત્વો જોયા. આલ્કલી ધાતુ તત્વો સમૂહ 1 અને 2, હેલોજન તત્વો એટલે કે સમૂહ 16 અને 17. તો આ પ્રબળ વિદ્યુત ધનમય આલ્કલી ધાતુ તત્વો અને પ્રબળ વિદ્યુત ઋણમય હેલોજન તત્વો નિષ્ક્રિય વાયુ તત્વોથી જુદા પડે છે. પ્રબળ વિદ્યુત ધનમય આલ્કલી ધાતુ તત્વો અને પ્રબળ વિદ્યુત ઋણમય હેલોજન તત્વો એ બંને નિષ્ક્રિય વાયુ તત્વોથી જુદા પડે છે. કારણ એક ઇલેક્ટ્રોન આ ગુમાવીને ધન આયન બનાવે છે અને આની વાત કરું તો આ એક ઇલેક્ટ્રોન મેળવીને
ઋણ આયન બનાવે. તો કઈ રીતે બનાવે? પ્રબળ વિદ્યુત ધનમય આલ્કલી ધાતુ તત્વો અને પ્રબળ વિદ્યુત ઋણમય હેલોજન તત્વો બંને નિષ્ક્રિય વાયુ તત્વોથી જુદા પડે છે. કઈ રીતે? કે ઇલેક્ટ્રોન ગુમાવે છે, એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, તેથી ધન આયન બનાવે છે. પણ એક ઇલેક્ટ્રોન કઈ રીતે ગુમાવે છે આપણે જોઈએ. તો જુઓ, સમૂહ એકના તત્વો તેની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોવાથી તેથી તે એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે. એક ઇલેક્ટ્રોન કેમ ગુમાવે છે અને ધન આયન કેવી રીતે બને છે? તો સમૂહ એકના તત્વો તેની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોવાથી હોય છે, તેથી તે એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે. આની આપણે વાત કરીએ તો આ સમૂહ 17 ના તત્વો તેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય છે. સમૂહ 17 ના તત્વો તેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, પણ તેથી તે ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે છે. તો બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, તેથી તે એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે. આમાં સમૂહ એકના તત્વોમાં બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોવાથી તે એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે. હવે આ બંનેની માહિતી આપણે લઈએ કે કઈ રીતે આ બધું થાય છે. આપણે એક બાજુ જોઈએ એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે, અને એક બાજુ જોઈએ એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે. બરોબર? તો એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે, એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે. હવે આ બંનેની આપણે વાત કરીએ તો નિષ્ક્રિય વાયુ તત્વો જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. અષ્ટક રચના મતલબ તેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય તે અષ્ટક રચના પ્રાપ્ત કરે. આપણે ગયા કેટલાક વિડીયોમાં હતું કે અષ્ટક રચના શું છે, બધી આપણે માહિતી આલેલી છે. વિડીયો ના જોયા હોય તો આગળના વિડીયો જોઈ લેજો. નિષ્ક્રિય વાયુ તત્વો જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે, તેથી NS2 અને NP6 6 અને 2 8 એટલે કે 8 ઇલેક્ટ્રોન ધરાવે છે બાહ્યતમ કક્ષા. પ્રબળ વિદ્યુત ધનમય તત્વોની આપણે વાત કરીએ. એમાં એક તત્વ લઈએ સોડિયમની આપણે વાત કરીએ તે સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવશે, એક ઇલેક્ટ્રોન ગુમાવીને Na+ બનાવશે. કઈ રીતે? તો Na એટલે Na નું પરમાણુ ક્રમાંક થશે 11. તો પરમાણુ ક્રમાંક પરથી આપણે જોઈશું નિયોન એટલે 10, પરમાણુ ક્રમાંક 10 છે. નિયોન નો પરમાણુ ક્રમાંક 10 થાય તો 10 3s2 3s1 10 ના 1 11 થયું, તો પરમાણુ ક્રમાંક 11 થયા. હવે Na+ ઇલેક્ટ્રોન એમાં એક ઇલેક્ટ્રોન ગુમાવશે ભાઈ, તો નિયોન એકલો વચ્ચે એટલે કે 10 ઇલેક્ટ્રોન વચ્ચે, બાહ્યતમ કક્ષામાં 10 ઇલેક્ટ્રોન વચ્ચે, પરમાણુ ક્રમાંક 10 વચ્ચે. એવી જ રીતે ઋણ આયનનું એક ઉદાહરણ જોઈ લઈએ. ઋણમય તત્વોની તો એક ક્લોરીન લઈશું. ક્લોરીને પ્રબળ વિદ્યુત ઋણમય તત્વોની વાત કરી છે. આ જમણી બાજુના તત્વોની વાત કરીએ
તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક થશે 17, એનો એક નિયોન એ 10, 3s2 3p 3p5, 5 ને 2 7, 7 ને 10 17 થશે. તો આ એક ઇલેક્ટ્રોન મેળવશે. પહેલા તો એક ઇલેક્ટ્રોન મેળવશે, પછી એક ઇલેક્ટ્રોન મેળવશે એટલે Cl- બનશે. તો આમાં એક ઇલેક્ટ્રોન મેળવીશું તો નિયોન 10 3s2 3p6 થઈ જશે. 5 નું 6 થઈ જશે એક ઇલેક્ટ્રોન મેળવ્યું એટલે. તો આ પ્રબળ વિદ્યુત શૂન્યાયનની અંદર ઇલેક્ટ્રોન મેળવશે, ધનમયની અંદર ઇલેક્ટ્રોન ગુમાવશે. તો આની અંદર આપણે જોયું ઇલેક્ટ્રોન રચના બાહ્યતમ કક્ષામાં 5 ને 2 6 ને 7 7 ને 17 હતી. આમાં આપણે 18 થઈ. તો બીજી રીતે પણ લખી શકીએ અને આર્ગોન એટલે કે 18 થાય. ધારો કે Na પ્લસ પ્લસ Cl માઇનસ, એનું આપણે NaCl બનશે. બધા જાણીએ છીએ. કઈ રીતે બન્યું એ જોઈએ. Na પ્લસ એ ધન આયન છે, તો ધન આયન અને ઋણ આયન, આ ઋણ આયન છે, તો આ ઋણ આયન, ધન આયન ને ઋણ આયન સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જોડાઈને જે સ્થાયી અષ્ટક રચના, જે સ્થાયી સંયોજન બનાવી તેને આયનીય સંયોજન કહેવાય. બરાબર. ધન આયન ને ઋણ આયન સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જોડાઈને જે સ્થાયી સંયોજન બનાવે તેને આયનીય સંયોજન કહેવાય. હવે આ બે છે ધન અને ઋણ આયન, સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાય છે, બે નજીક આવશે, જોડાઈને સ્થાયી સંયોજન બનાવશે, એટલે કે આ સ્થાયી સંયોજન બનાવશે, તેથી આ આયનીય સંયોજન કહેવાય. કે આયનીય સંયોજનોમાં ધન આયનો અને ઋણ આયનો સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાયેલા હોય તેને આપણે કહીશું આયનીય બંધ. પ્રબળ એટલે કે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળને આપણે બીજી રીતે નામે કુલંબિક આકર્ષણ બળ પણ કહી શકાય. આયનીય સંયોજનોમાં ધન આયનો અને ઋણ આયનો સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી એટલે કે કુલંબિક આકર્ષણ બળથી જોડાયેલા હોય, તેથી તેને આયનીય બંધ પણ કહી શકાય છે. આ આયનીય સંયોજન હતું. આ આયનીય સંયોજન, આ આયનીય બંધ બે અલગ અલગ છે. આયનીય બંધને આપણે વિદ્યુત સંયોજક બંધ પણ કહી શકાય. તત્વોની આયનીય બંધ બનાવવાની ક્ષમતાને આપણે તત્વોની સ્થિર વિદ્યુત સંયોજકતા કહેવાય. તો તત્વોની આયનીય બંધ બનાવવાની ક્ષમતાને આપણે તત્વોની સ્થિર વિદ્યુત સંયોજકતા કહીશું. બંધ છે, આયનીય બંધ હંમેશા બે તત્વોથી બને.
આયનીય બંધ હંમેશા બે તત્વોથી બને. પહેલો છે પ્રબળ વિદ્યુત ધનમય તત્વ અને બીજો તત્વ છે, પહેલો આપણે તત્વ લખીશું પ્રબળ વિદ્યુત ધનમય તત્વ અને બીજો છે પ્રબળ વિદ્યુત ઋણમય તત્વ. તો બે તત્વો છે. આયનીય બંધ હંમેશા બે તત્વોથી બનશે, પ્રબળ વિદ્યુત ધનમય તત્વ અને પ્રબળ વિદ્યુત ઋણમય તત્વ. આને આપણે બીજા નામથી પણ ઓળખી શકાય કે નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતું તત્વ, અને આને પણ બીજી નામે ઓળખી શકાય ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. પ્રબળ વિદ્યુત ધનમય તત્વની જગ્યાએ ઊંચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતું તત્વ લખી શકાય અને પ્રબળ વિદ્યુત ઋણમય તત્વની જગ્યાએ ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ પણ કહી શકાય. આપણે અત્યાર સુધી રાખીએ છીએ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. નવા આવ્યા હોય તો ચેનલની અંદર સબસ્ક્રાઇબ કરી દેજો. જય શ્રી રામ.